ગુજરાતની સરકારના વહીવટી ક્ષેત્રમાં પણ ઘણા બધા બદલાવ આવ્યા છે. એટલે કે કૈલાશનાથન જ્યારથી પોંડિચેરી ગયા અને પછી ત્યાંના એલજી બન્યા, જયંતિ રવિનું ફરી એકવાર ગુજરાતમાં આવવું અને એ સિવાય વહીવટી તંત્રમાં ઘણા બધા ફેરફારો છે જે બહુ ધરખમ ને મોટા પાયે દેખાઈ રહ્યા છે. હવે મોટા પાયે થયેલા ફેરફાર સુધારામાં પરિવર્તિત થાય છે કે કેમ, એના પર બહુ બધા પ્રશ્નો હજી પણ અટવાયેલા છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન શું કામ નબળું પડી રહ્યું છે? એક સમયે એકદમ પીક પર પહોંચેલું, એટલે એના મધ્યાહને પહોંચેલું નરેન્દ્ર મોદી હતા ગુજરાતમાં, ત્યાં સુધી પણ જે ભારતીય જનતા પાર્ટી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ન તોડી શકી, એ ભારતીય જનતા પાર્ટીએ 2022માં 156 બેઠક મેળવી. પેટા ચૂંટણીઓ પછી 160 કરતાં વધારે તમારી વિધાનસભામાં સ્ટ્રેન્થ થઈ જાય ત્યારે એ તાકાત સાથેના વ્યક્તિ અને પક્ષ કેટલા શક્તિશાળી હોવા જોઈએ. પણ એ શક્તિશાળી એટલે નથી કેમ કે ધારાસભ્યોના પોતાના વજૂદને કોઈ ગણવા તૈયાર નથી થતું. એટલે હમણાં જ જેમ ભાવનગરના ધારાસભ્ય છે સેજલબેન પંડ્યાએ એક પત્ર લખ્યો, જેમાં એમણે તેના રેન્જ આઈજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં એ કહી રહ્યા છે કે ગુજરાત સરકારનો નિયમ છે કે તમે સાંજ પડે લારી ગલ્લાવાળાને કે ખાણીપીણીવાળાને હેરાન ન કરી શકો, તોય પોલીસ જબરદસ્તીથી બંધ શું કામ કરાવી જાય છે. તો અને માત્ર ખાલી ભાવનગરના ધારાસભ્ય કે જૂનાગઢના ધારાસભ્ય કે વઢવાણના સુરેન્દ્રનગરના ધારાસભ્ય કે પછી અનેક એવા ધારાસભ્યોના લખાતા પત્રોનો નથી, એમની અકળામણનો પણ છે કે એમને અંદરથી એવો અહેસાસ જ્યારે થવા માંડે કે અમે ધારાસભ્ય છીએ અને તોય કશું ઉખાડી નથી શકતા, તમે કંઈ ન હોવ ને ફરિયાદો કરો અને તમારી અંદર એ ફ્રસ્ટ્રેશન આવે તો એ સમજ્યા. પણ જ્યારે તમારી પાસે સત્તા હોય, તમે કાયદો ઘડનાર હોવ અને છતાં તમે કંઈ પરિવર્તન ન લાવી શકતા હોવ, ત્યારે જનતા તમને કઈ રીતે જુએ છે તો અલગ વાત છે. પણ હજી એ કેટલાય નેતાઓ એવા શેષ બચ્યા છે કે જે માયલામાં ઝાંખે છે. આજે પણ કેટલાય રાજનેતાઓ એવા છે કે જે પોતાની જાતને પ્રશ્ન કરે છે અને પૂછે છે કે શું એ યથાર્થ સાબિત થયા છે. એવા ઘણા બધા રાજનેતાઓ છે કે જેમને પૈસે ટકો કશું લેવાનું નથી ધારાસભ્ય બનીને, જે પોતે એટલા શ્રીમંત છે, સારો એવો ધંધો કરે છે. એ રાજનીતિમાં આવ્યા હશે ત્યારે એમનો કંઈક તો આશય હશે. એ આશય પર જ્યારે ખરા નથી ઉતરતા ત્યારે એમને એક અકળામણ આવતી હોય છે. આવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના ખાસા બધા ધારાસભ્યોની છે, જે આમ જોઈએ તો આંગળીના વેઢે ઘણા એટલા છે, પણ છે. અને એવા ધારાસભ્યો જ્યારે પોતાના મત વિસ્તારમાં કામ નથી કરી શકતા, લોકોને સંતોષ નથી આપી શકતા, સામાન્ય બાબતોમાં એમની પ્રજા અટવાતી ને અથડાતી રહે છે, ત્યારે એમના આવતા ફ્રસ્ટ્રેશનનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટી જો નહીં લાવી શકે તો આવનારા સમયમાં એ સંગઠન કેવી રીતે મજબૂત રહી શકશે એનો પણ ખૂબ મોટો પ્રશ્ન છે. ગુજરાતમાં આવનારા 3 થી 4 વર્ષ એ રાજનીતિમાં ખૂબ મોટા વળાંકના વર્ષ રહેવાના છે. એક અલગ સંદર્ભમાં કહેવાયેલી વાત છે, પંક્તિ છે કે એવા વળાંક પર આવીને ઊભો છે કાફલો કે અહીંથી જવાય છે ક્ષણ તરફ અને અહીંથી સદી તરફ, અહીંયાથી રણ તરફ ને અહીંયાથી જળ તરફ. તો ભારતીય જનતા પાર્ટીનો કાફલો પણ એવા વળાંક પર આવીને ઊભો છે. હવે પછી લેવાતો એક નાનામાં નાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીની દિશા નક્કી કરવાનો છે. એમાંથી સૌથી મહત્વના નિર્ણયો રહેવાના છે મંત્રીપદની વહેંચણી અથવા લાણી. હવે મંત્રીપદની વહેંચણીમાં ભારતીય જનતા પાર્ટી માટે બંને બાજુની એવી સ્થિતિ છે, આસમાન સે લટકે ખજૂર પે અટકે એ પ્રકારની પરિસ્થિતિ. કેમ કે તમે આવ્યા ખજૂર પર લટક્યા પણ એવા અટકેલા છો, નીચે ખાય છે, એક બાજુ કૂવો છે, બધી બાજુની પરિસ્થિતિ એ ઘાતક છે. હવે ભારતીય જનતા પાર્ટી માટે એવું નથી કે પહેલી વાર આ સ્થિતિ આવીને ઊભી હોય, પણ વારંવાર એ સ્થિતિનું નિર્માણ થયા પછીનો જે પ્રશ્ન આવે છે એ ફેઝ સરળ નથી. એટલે આ 3 વર્ષ ખૂબ મોટી પરીક્ષાના વર્ષ રહેવાના છે. મંત્રીમંડળમાં હાલની પરિસ્થિતિ અર્જુનભાઈ મોઢવાડિયા, સીજે ચાવડા, અલ્પેશ ઠાકોરને પણ આપવું પડે એમ છે. અલ્પેશ ઠાકોરને આપો તો ભાઈ હાર્દિકભાઈનો શું વાંક? તો આ 4 તો નામ આમ વેઢે ગણાઈ જાય છે કે આ 4માંથી એટલીસ્ટ 2-3 ને આપવું પડશે. હવે તમે 2 ને આપો છો, 2 ને નથી આપતા, તો બાકીના લોકોનું શું? એટલે સીજે ચાવડા કમિટમેન્ટ સાથે આવ્યા હોય, અર્જુનભાઈની વાત હોય, હવે ડ્રોપ કોને કરવાના મંત્રીમંડળમાંથી? તો કે કોઈની એટલી બધી સંભાવનાઓ લાગી નથી રહી અને ઘણા બધા અપવાદરૂપ જોઈ રહ્યા છે કે ભાઈ કોઈની તબિયત નથી સારી એટલે એને વિરામ આપીશું, કોઈને આ છે એટલે વિરામ આપીશું. પણ આપણે ત્યાં તો શંકરાચાર્ય બહુ વર્ષો પહેલા ચરપટ પંજરિકામાં લખીને ગયા છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તજપી ન ત્યજી આશા પિંડમ. એટલે આશાનું પિંડ માણસ નથી છોડી શકતો, ભલે એના વાળ ધોળા થઈ ગયા હોય, હાથમાં લાકડી આવી ગઈ હોય. એટલે તમે એવું માની રહ્યા છો કે કોઈ બીમાર છે ને અશક્ત છે એટલે અમે એમને મંત્રીમંડળમાંથી ડ્રોપ કરીશું. એટલે એ ડ્રોપ થવાથી જે અસંતોષ પેદા થાય એનો જવાબ નથી. એટલે ઇમારત ખૂબ મોટી બની ગઈ છે અને દરેકની નજરે ઇમારત પર જ હોવી જોઈએ એવી નેતાઓને અપેક્ષા હોય, પણ શું પાયાના પથ્થરોને ખબર છે કે એમણે એ ઇમારતને ટકાવી રાખવા માટે સહન કરે જવાનું છે, બોલવાનું નથી.
કોંગ્રેસના જો ધારાસભ્યોને આટલું બધું સ્થાન મળે છે મંત્રીમંડળમાં, તો ભારતીય જનતા પાર્ટી પોતાના કયા નેતાઓને સ્થાન આપશે? આજે પણ સ્વર્ણિમ સંકુલમાં કોંગ્રેસના નેતાઓનું જ રાજ છે, એટલે આજે પણ ખૂબ સરળતાથી કોંગ્રેસના નેતાઓ જઈ શકે છે. બીજું કે લાવ્યા પણ એવા ધુરંધર નેતાઓ છે, એવું નથી કે કોઈને પણ લાવ્યા છે. એટલે જે આવ્યા છે પોતે ખૂબ ક્ષમતાવાળા છે. તો એવી ક્ષમતાવાળા નેતાનું સર્જન ભારતીય જનતા પાર્ટી પોતે કેમ ન કરી શકી કે તમારે જરૂર પડી એ નેતાઓને વારંવાર લઈને આવવાની? એટલે આજે પણ તમે એ વાત પર તો ત્યાંના ત્યાં જ છો કે તમે અર્જુનભાઈ મોઢવાડિયા કે પછી અમરીશભાઈ ડેર કે પછી CJ ચાવડા કે હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર આ કોઈનું રિપ્લેસમેન્ટ ક્યાં શોધી શકતા હતા? એ નહોતા શોધી શકતા, એટલા માટે તો તમે ધારાસભ્યોને લઈને આવ્યા અને એમને પોતાની પાર્ટીમાંથી જીતાડ્યા. એટલે આ બધી પરિસ્થિતિઓને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ, એમના જન્મદિવસની આજુબાજુનો પ્રવાસ, આ બધા વિષયો પર ચર્ચા થાય કે ન થાય, પ્રધાનમંત્રી આના પર બોલે કે ન બોલે, એ વડોદરા ફ્લડ પર કશું કહે કે ન કહે, એમના એક એક વાક્યમાં સંદેશ શોધવા માટે કેટલાય લોકોના કાન તરસતા હશે. હવે એ કાનને શું પ્રતિસાદ મળે છે તો રાજભવનની એ દિવાલો જાણે, જે દિવાલો મૌન રહેવાની છે, જે દિવાલો વર્ષો સુધી કોઈને કશું જ નથી કહેવાની, પણ એ દિવાલોને પણ કાન હોય છે ને, એટલે જે વાતો અડધી સાચી અડધી ખોટી, અડધી હવામાં તો અડધી સાચી, ખરેખર સાચી એવી વાતો પહોંચવાની છે.